નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। શિવની પૂજા કરવાથી ઇચ્છિત પરિણામ મળે છે, પરંતુ જો આપણે આપણી રાશિ અનુસાર પૂજા કરીએ તો પરિણામ વધુ ફળદાયી બને છે। તેવી જ રીતે ભોળાનાથના 12 જ્યોતિર્લિંગોમાંથી દરેક રાશિ જાતકોના પોતાના ઇષ્ટદેવ એક જ્યોતિર્લિંગ હોય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે 12 જ્યોતિર્લિંગમાંથી આપણી રાશિ અનુસાર જ્યોતિર્લિંગની પૂજા કરીએ તો વધુને વધુ જલ્દી પુણ્ય પ્રાપ્ત થાય છે। જ્યોતિર્લિંગની પૂજા માટે જરૂરી નથી કે તમે તે સ્થળે જાઓ અને ત્યાં જ પૂજા કરો, પરંતુ તમારી રાશિ અનુસાર જ્યોતિર્લિંગની પૂજા કરવા માટે તમે મંદિરમાં શિવલિંગની પૂજા કરતી વખતે તમારા મનમાં તમારા ઇષ્ટદેવ જ્યોતિર્લિંગનું ધ્યાન કરી શકો છો। ચાલો જાણીએ રાશિ અનુસાર કયા જ્યોતિર્લિંગની પૂજા તમારા માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગળના વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1, જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે સોમનાથ જ્યોતિર્લિંગ। આ જ્યોતિર્લિંગ મેષ રાશિના લોકો માટે વધુ શુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં મેષ રાશિના લોકો સોમનાથ જ્યોતિર્લિંગનો પંચામૃતથી અભિષેક કરીને વિશેષ લાભ મેળવી શકે છે। નંબર 2, શૈલ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં શ્રી શૈલમ નામના પર્વત પર સ્થાપિત છે। વૃષભ રાશિના લોકો માટે આ જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ શૈલ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ। નંબર 3, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત શ્રી મહાકાલેશ્વર ભારતના 12 પ્રસિદ્ધ જ્યોતિર્લિંગોમાંનું એક છે। આ જ્યોતિર્લિંગ મિથુન રાશિ સાથે સંબંધિત માનવામાં આવે છે। આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકોએ મંત્રોચ્ચાર કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। નંબર 4, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પણ મધ્યપ્રદેશમાં આવેલું છે। તે ઇન્દોર નજીક નર્મદા નદીના કિનારે આવેલું છે। કર્ક રાશિવાળા લોકોને તેની મુલાકાત લેવાથી વિશેષ લાભ મળી શકે છે। નંબર 5, પવિત્ર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું એક ઝારખંડના દેવઘરમાં આવેલું છે। તે વૈદ્યનાથ શિવલિંગ તરીકે ઓળખાય છે। સિંહ રાશિના લોકો માટે આ શિવલિંગની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે। નંબર 6, ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રથી થોડે દૂર સહદ્રી નામના પર્વત પર આવેલું છે। એવું માનવામાં આવે છે કે જો કન્યા રાશિના લોકો આ જ્યોતિર્લિંગ પર દૂધ ચઢાવે તો તેમની મનોકામના જલ્દી પૂરી થાય છે। નંબર 7, તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત રામેશ્વર જ્યોતિર્લિંગને પણ 4 ધામમાંથી એક ગણવામાં આવે છે। તુલા રાશિના લોકો માટે આ શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આમ કરવાથી તમારું લગ્નજીવન સુખી રહેશે। નંબર 8, નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું છે। તે 12 જ્યોતિર્લિંગોમાં 10મું સ્થાન ધરાવે છે, જ્યાં વૃશ્ચિક રાશિના લોકો શમી અને બેલપત્ર વગેરે અર્પણ કરીને જીવનમાં લાભ મેળવી શકે છે। નંબર 9, વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે। એવું માનવામાં આવે છે કે ધનુ રાશિના લોકો આ શિવલિંગ પર દૂધનો અભિષેક કરીને તેમની બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે। નંબર 10, શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિકથી દૂર બ્રહ્માગીરી નામના પર્વત પાસે આવેલું છે। મકર રાશિના લોકો ગંગા જળમાં ગોળ ભેળવીને આ શિવલિંગનો અભિષેક કરીને ભગવાન શિવની કૃપા મેળવી શકે છે। નંબર 11,
કેદારનાથ જ્યોતિર્લિંગ એ ઉત્તરાખંડમાં મંદાકિની નદીના કિનારે સ્થિત પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે. કુંભ રાશિના લોકો માટે આ જ્યોતિર્લિંગની પૂજા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના લોકોએ શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. નંબર 12 ધૂણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલું છે. આ પણ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. મીન રાશિના લોકો માટે આ જ્યોતિર્લિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે દૂધમાં કેસર નાખીને શિવલિંગ અભિષેક કરી શકો છો. મિત્રો, તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં નવી માહિતી સાથે મળશું. ભગવાનની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે. હંમેશા ખુશ રહો. જય શ્રી કૃષ્ણ મિત્રો.